ગીર સોમનાથમાંથી સમાચાર મળી આવ્યા છે। ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે સરકારી અનાજની હેરફેરી કરતી રિક્ષા ચાલકને પોલીસ દ્વારા પકડી કાર્યવાહી કરવામાં આવી છે। કલેક્ટર એનવી ઉપાધ્યાયની સૂચના મુજબ પુરવઠા તંત્રની ટીમે તપાસ દરમિયાન શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી લીધો હતો। રિક્ષા સહિત કુલ રૂપિયા 31,100 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે, જેમાં ઘઉં 50 કિલોગ્રામ અને ચોખા 200 કિલોગ્રામ સામેલ છે। લાટી ગામે અનાજ હેરફેર પકડાયો છે। રિક્ષા સહિત રૂપિયા 31,100 સીઝ, ઘઉં 50 કિલોગ્રામ, ચોખા 200 કિલોગ્રામ। કલેક્ટરની સૂચના પર કાર્યવાહી કરવામાં આવી છે। સુરક્ષા તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। કલેક્ટરની સૂચના પર કાર્યવાહી કરવામાં આવી છે। 31,100 સીઝ, ઘઉં 50 કિલોગ્રામ અને ચોખા 200 કિલોગ્રામ। કલેક્ટરની સૂચના પર કાર્યવાહી કરવામાં આવી છે। લાટી ગામે અનાજ હેરફેર પકડાયો છે। રિક્ષા સહિત રૂપિયા 31,100 સીઝ, ઘઉં 50 કિલોગ્રામ અને ચોખા 200 કિલોગ્રામ। કલેક્ટરની સૂચના પર કાર્યવાહી કરવામાં આવી છે। સુરક્ષા તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે।